નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે લેવાયેલ જીપીએસસી એક્ઝામનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરું નિહાળજો। અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આપણે ફટાફટ સોલ્યુશન કરીશું, બરાબર। જે પહેલામાં સી છે, બીજામાં સી છે, વિભાગ ડીનું છે, એટલે ખાસ નજર રાખજો। કારણ કે વધારે જો બોલવા જશું તો વિડીયો લોંગ થઈ જશે। એટલે ડાયરેક્ટ જવાબ છે ત્રીજામાં બી છે, ચોથામાં સી, પાંચમામાં બી છે, છઠ્ઠામાં સી આવશે, સાતમામાં સી આવશે, આઠમામાં એ છે, પછી નવમામાં લેબર બ્યુરો છે સી, પછી દસમામાં ભારત જથ્થાબંધની અંદર 1, 2 અને 3 છે, એટલે કે સી આવશે। હવે મિત્રો, તાજેતરની અંદર આ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। ભારતમાં કરવેરા તો એની અંદર બી આવશે, રિઝર્વ બેંકની અંદર એ અને 2 એટલે કે સી આવશે, 14ની અંદર સી આવશે, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એની અંદર ફક્ત 1 અને 3 આવશે સી, આની 16મામાં ડી આવશે, 17મામાં સી આવશે, 18મામાં સી આવશે, 19મામાં એ આવશે, 20માં સી, 21માં બી આવશે, પછી 22માં સી આવશે। યુપીઆઈનો અર્થ મિત્રો, આપણે યુપીઆઈ ઉપયોગ કરીએ છીએ પણ એનું નામ કેટલાય મિત્રોને કદાચ કન્ફ્યુઝ થયું હશે કે કયું આવશે, બરાબર। આ તમને જાણવા પણ નવું મળ્યું હશે, હવે આજીવન યાદ પણ રહેશે। પછી 24માં સી આવશે, 25માં બી, 26માં સી, 27માં બી, 28માં સી, પછી 29માં પણ બી છે, 30માં બી આવશે વડનગર, પછી 31માં સી છે, 32મો અને 33મો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરા જણાવજો। પછી મહિલા ક્રિકેટ જે 34મો છે એમાં એ આવશે, વિશ્વની સૌથી મોટી સિંગલ તો એ નવી દિલ્હી આવશે, 36માં ચીન આવશે, 37માં ફ્રાન્સ આવશે, પછી 38માં એ આવશે ફક્ત 1 અને 4, નીચેના ભાઈ કયા શહેરમાં ઉબર તો એ માત્ર સી આવશે। પછી 40ની અંદર ડી આવશે, પછી 41માં સી, 42માં એ, 43માં સી, 44માં સી, 45માં એ, પછી 46માં એ। મિત્રો, આપણે સોલ્યુશન કર્યું, બરાબર। આપણે સમજાવતા નથી પ્રશ્ન દીઠ એક એક, જરા તકેદારી રાખજો। 47માં એ, 48માં ડી, 49માં ફક્ત બી આવશે, 50માં ફક્ત એ આવશે, 51માં બી, 52માં બી, 53માં 41 આવશે, પછી એમાં 54માં તનુજા આવશે, 55માં સી આવશે, 56માં મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, મારા ખ્યાલ પ્રમાણે બી આવે છે। 57માં 75 આવે, આમ તો 175 140, બરાબર। જો આમ જોવા જઈએ તો 105 પણ એનો જવાબ આવે છે મિત્રો। 58માં સૂપ આવશે, 59માં 120 કિલો આવશે। મિત્રો, હવે આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન છે 60માં છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। મહાભારત એ ફક્ત 2 જ આવશે, પછી આ નીચેના જોડકા અલગ અલગ જે જોડેલા છે એની અંદર બી આવશે જવાબ સાચો। 63માં સી, 64માં ડી આવશે, 65માં ફક્ત 2 આવશે બી, આયરો વિશેની તો ફક્ત 1 આવશે, પટોળા છે તો મિત્રો 1 અને 2 બંને આવશે, સ્વામિનારાયણ સંપ્રદાય તો એની અંદર ફક્ત 1 જ આવશે, કારણ કે પોતાનો જન્મ વડતાલમાં નહોતો થયો। પછી 69માં બી આવશે, 70માં એ આવશે। મહાભિનિષ્ક્રમ વિધાનો છે, બરાબર, એ તમે થોડો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। પછી એમાં 72માં સી આવશે, પછી 73માં સી આવશે, પછી 74માં ડી આવશે, 75માં એ આવશે,
76માં બી આવશે, પછી 77માં ફક્ત એ આવશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પ્લીઝ મિત્રો આટલી હેલ્પ જરૂર કરજો અને આ પ્રશ્નપત્ર તમારા મિત્રો સુધી પણ મોકલજો જે પોલીસની પરીક્ષા આપે છે એમના માટે પણ ઉપયોગી છે, કારણ કે એમને પણ આ જ લેવલનું પ્રશ્નપત્ર લેવાનું છે અને આ જ પ્રમાણેનું પ્રશ્નપત્ર મિત્રો હશે તો જરા ધ્યાન રાખજો। 78ની અંદર ડી આવશે, પછી 79ની અંદર સી આવશે, 80માં એ આવશે, 81માં સી આવશે, પછી 82માં સી આવશે, 83માં સી, 84માં સી આવશે, 85માં ઉત્તર પ્રદેશ આવે છે, પછી 86માં બધું સાચું છે મિત્રો, બધા આવશે। પછી આની અંદર ફક્ત એક આવશે કાજીરંગા અભયારણ્ય આસામમાં, પછી 89માં કર્ણાટક આવશે। આરકે ફક્ત 1 અને 3 નહીં આવે, એની અંદર મિત્રો ડી આવશે, બીજો ખોટો છે, આપણે બી ખોટો છે। પછી આમાં પશ્ચિમ બંગાળ ફક્ત 1 અને જે 3 છે એ આવશે। જો જોવા જઈએ તો બેમાં બી આવશે। હવે આની અંદર વાત કરી છે કે આની અંદર ડી આવશે, આમાં જે 93 છે એમાં એ આવશે, 94માં મણિપુર આવશે, પછી 95માં સી આવશે, 96માં એ આવશે, 97માં એ આવશે, કારણ કે ગુજરાતની અંદર પાલઘાટ આવે। 98ની અંદર 1 અને 2 બંને આવશે। કોલસા વિશે નીચેના ધ્યાને તો ફક્ત 1, 2 અને 4 આવશે। ભાઈ ભારતના મૂળભૂત બંધારણની અંદર મૂળભૂત અધિકારો અને આમુખ બંને આવશે, એટલે બંને આવશે। તો જય હિન્દ, જય ભારત મિત્રો। જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।